કરી લેવાનું છે? શું કરી લેવાનું છે? ટ્રેક્ટર જવા દે, નકર તને જાનથી મારી નાખીશ એવી. દહેગામના વડવાસાના માથાભારે તત્વો સામે અત્યાચાર મુદ્દે એટ્રોસિટી ફરિયાદ. વૃક્ષછેદન ટ્રેક્ટરનું પૂછતા જાતિવાચક શબ્દ ઉચ્ચારેલ. દહેગામ તાલુકાના વડવાસા ગામે સંયુક્ત પરિવાર સાથે રહેતા અનુસૂચિત જાતિના વાલ્મીકી સમાજ સાથે આઝાદીના 78 વર્ષે લોકશાહી શાસનકાળમાં અસામાજિક માથાભારે તત્વોએ વડવાસા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય સાથે જાતિ પ્રતિબંધિત અધિનિયમ વિરુદ્ધ કૃત્ય કરનાર તત્વોએ અમાનવીય ત્રાસ ગુજારતા જાતિવાદી માથાભારે તત્વોએ કોઈ કારણ વિના જાતિ વિરુદ્ધ મન ફાવે તેમ અપમાનિત શબ્દ ઉચ્ચારી મહિલાને અને તેના પરિવારને ખૂન કરી દેવાની ધમકી આપતા પરિવાર રાત્રે બીકના માર્યા ઘર છોડી દહેગામ મથકે પહોંચી પોલીસને આપવીતી જણાવી હતી. વડવાસાના વોર્ડ નંબર 1માં પંચાયતના સભ્ય તરીકે સેવા આપનાર સભ્ય રંજનબેન સોલંકી પતિ સાથે નિત્યક્રમ મુજબ મજૂરી કામ ગયેલ ત્યારે બાવળના વૃક્ષો છેદન કરે લાકડાની 2 ટ્રોલી ભરેલ ટ્રેક્ટર નંબર GJ18BN 5231 તથા નંબર વિનાની ટ્રોલી ભરેલા મહિલા સભ્ય રંજનબેન સોલંકીના ઘર આગળ અજાણ્યા માણસોએ મૂકી દીધા હતા. સાંજે આવીને રંજનબેન સોલંકીએ આજુબાજુ પૂછતાછ કરતા ગામના કનુજી ચેનસિંહ ગોહિલ અને લાલાજી કનુજી ગોહિલે પંચાયતના મહિલા સભ્ય તેના પતિ અને પુત્રોને બીભત્સ ગાળો બોલી જાતિવાચક અપમાનિત શબ્દ ઉચ્ચારી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા બીકના માર્યા રાત્રે દહેગામ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલ. દહેગામ પોલીસે બંને અસામાજિક માથાભારે તત્વો વિરુદ્ધ 351, 352 અને એટ્રોસિટી એક્ટ મુજબ 31R, 31S, 32VANS કલમનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ગાંધીનગર જિલ્લા SC/ST DYSP અત્યાચાર અસ્પૃશ્યતા મુદ્દે સ્થળ પર જઈ પંચનામું કરી વધુ તપાસ કરી રહ્યા છે. અહેવાલ RJ રાઠોડ, દહેગામ. આજે સોલંકી રંજનબેન પ્રવીણભાઈ, મારું ગામ વડવાસા. કેટલા વર્ષોથી તમે વડવાસા રહો છો? વર્ષોથી બાપ દાદા. હાલમાં તમે કઈ જગ્યાએ રહો છો? વડવાસા વડવાસા. હીરાના. હવે શું બાબતે તમારા આ ફરિયાદ કરવી પડી? અમારા ઘરે અમે સવારે 9 વાગે કામ જતા રહ્યા અને અજાણ્યા 2 વ્યક્તિ આવીને ટ્રેક્ટર મૂકી ગયા લાકડાનું ઘરે, લીલા લાકડાનું. અમે ઘરે 3 વાગે આવ્યા. આવીને પૂછ્યું કે આ ટ્રેક્ટર કોને મૂક્યું છે, તો કોઈ જવાબ આપ્યો નહીં. પછી અમે પોલીસની ગાડી બોલાવી. પોલીસે ફોટા પાડ્યા. પછી ટ્રેક્ટર નંબર લીધો. પછી એટલામાં તો અમારા ગામના 2 દરબાર આવ્યા, કનુ ચેનજી. એમને મારા પતિને ગાળો બોલ્યો તો ડેડા તું શું કરી લેવાનો છે? શું કરી લેવાનો છે? ટ્રેક્ટર જવા દે, નકર તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી. પછી તમને ધમકી આલ્યા પછી તમે આગળ શું કર્યું? અમે પોલીસ કેસ કર્યો રાત્રે 11 વાગે. પછી પોલીસ કેસમાં તો જઈને ફરિયાદ લખાવી. પછી પોલીસે તમને કેવો સપોર્ટ કરેલો? સારો. અને આ અંગે પોલીસે કઈ ફરિયાદ કરી હતી? એગ્રોસિટી લગાવી. ઓકે.